એને સુધારવા માટેની વાત ઉપર આપણે ચર્ચા ઓછી કરીએ છીએ અને પહેલા રૂલ્સ બદલાય, પેટર્ન બદલાય, એ બાબત ઉપર નાહકની ચર્ચાઓ કરી રાખીએ છીએ. આમાંથી તમને કાંઈ મળતું નથી. આનો લાભ લેનારા ચોક્કસ લોકો છે કે જે આ પેટર્નને એડોપ્ટ નહીં કરી શકે, કારણ આ પેટર્નને એડોપ્ટ કરવી એટલે કે પોતાની તૈયારી યુપીએસસીને સમકક્ષ બનાવી, અને જો તમે કોઈકને તૈયારી કરાવડાવો છો તો પહેલા તમને ખુદને યુપીએસસીનો અનુભવ હોવો જોઈએ. આ જે લોકો પાસે નહીં હોય એ આ પદ્ધતિને વખોડશે જ અને વાતાવરણને ડહોળવાની કોશિશ કરશે. સ્વાભાવિક છે કે હવે વિદ્યાર્થી, કોઈ પણ સિન્સિયર સ્ટુડન્ટ એ કોચિંગમાં જોડાતા સવાલ પૂછશે કે આજે જીપીએસસીની પેટર્ન યુપીએસસી જેવી થઈ ગઈ છે, તો શું એ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પાસે એવા ટીચર્સ છે કે જેમને યુપીએસસીનો અનુભવ હોય? વાત એ અલગ છે કે આજે તો લોકો ખોટું બોલીને પણ ઇન્સ્ટિટ્યૂટ ચલાવી દેતા હોય છે કે અમારે ત્યાં જે છે યુપીએસસી મેન્સનો અનુભવ ધરાવતા ટીચર્સ છે કે યુપીએસસીના 2-3 ઇન્ટરવ્યૂઝ એમણે આપેલા છે. આવું ખોટું બોલીને પણ લોકો ચલાવી લેતા હોય અને વિદ્યાર્થીઓ ક્યારે ખરાઈ પણ નથી કરતા. અને યુપીએસસીની તૈયારી એ તમારી પર્સનાલિટીને ચેન્જ કરી નાખનારી પ્રક્રિયા છે. તમને દૂરથી થોડુંક અઘરું લાગશે, પણ જેવા નજીક જશો, અંતર ઘટતું જશે તમારા અને યુપીએસસીની તૈયારી વચ્ચેનું, એટલે તમને સમજાશે કે ધીસ ઇઝ ધ મોસ્ટ એન્જોયેબલ પાર્ટ ઓફ યોર લાઈફ. વચ્ચે ક્યારે જીપીએસસી આવશે, તમે આપશો, પાસ થઈ જશો, તમને ખબર પણ નહીં પડે. બરાબર? ઇટ્સ જસ્ટ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ લાઈફ. નિરાશા ખંખેરો. યુ હેવ ટુ પ્લે ધ ગેમ, યુ ડોન્ટ હેવ ટુ ડિસાઇડ ધ રૂલ્સ ઓફ ધ ગેમ. તમારે રમત રમવાની છે, રમતના નિયમો નક્કી કરવાની કોશિશ ન કરો, એ તમારું કામ નથી. તમને લાગતું હોય કે મને સારામાં સારી અને સાચી સૂઝ પડે છે, હું નક્કી કરું એવી જ એક પેટર્ન હોવી જોઈએ, તો સ્વીકારો કે આ દુનિયાની અંદર, આ દેશ નહીં, આ દેશ રાજ્યની હું વાત નથી કરતો, આ દુનિયા આખાની અંદર હજુ સુધી કોઈ એક એવી પરીક્ષા પદ્ધતિ બની નથી કે જે સંપૂર્ણપણે ખામી મુક્ત હોય.